નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની અને ઝી 24 કલાક લગાતાર વરસાદનું મહા કવરેજ આપના સુધી પહોંચાડી રહ્યું છે. હવે બતાવી રહ્યા છે દ્રશ્ય આપણે મહેસાણાના, જ્યાં કડી તાલુકાનું દરણ ગામ પાણી છે. હજી સુધી તંત્ર અહીં નથી પહોંચ્યું, પણ ઝી 24 કલાકની ટીમ સ્થાનિકોની વહારે પહોંચી ચૂકી છે. અહીંયા વરસાદે વિરામ લીધો છે, પછી પણ ઘૂંટણ સમા અને ગળાડૂબ પાણી હજુ પણ ભરાયેલા છે. આ ચોકમાં શાળા છે, દૂધ મંડળી છે, બેંક છે, દુકાનો છે, મંદિર અને પંચાયત પણ આવેલી છે. આ વિસ્તારમાં પાણી ન ઓસરતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ચોકમાં દૂધ મંડળી આવેલી હોવાથી પશુપાલકોને દૂધ ભરાવા જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરોળ તંત્ર હજુ સુધી આ ગામમાં ફરક્યું પણ નથી, પરંતુ ઝી 24 કલાકની ટીમ સ્થાનિકોની સમસ્યા જાણવા પહોંચી ગઈ છે. કડીથી માત્ર 10 કિલોમીટર અંતરમાં આવેલા ડરણ ગામમાં વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યા છે. જ્યારે વરસાદ વરસે છે ત્યારે ગામના મુખ્ય ચોકમાં કેડસમાં પાણી ભરાઈ જતા હોય છે. વર્ષો જૂની આ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. પાણી ભરાઈ જતા બાળકો પણ શાળાએ નથી જઈ શકતા. હાલ તો તંત્ર દ્વારા શાળામાં રજા જાહેર કરાઈ છે, પરંતુ જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જાય છે. 10 દિવસ સુધી આ પાણી ઓસરતા પણ નથી, જેના કારણે ગ્રામજનોને રોગચાળો ફેલાવાનો ભય રહે છે. મહેસાણા જિલ્લાના કડીમાં 48 કલાકમાં કહી શકાય કે કડીની અંદર જે છે તે છૂટો છવાયો ગણીને જે છે તે 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. પરંતુ શહેરમાં તો ક્યાંક પાણીઓ ભરાતા હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તાર જે કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની હાલત દયનીય હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ આપણે કડી જે તાલુકાના ડરણ ગામમાં છીએ. આપ જોઈ શકો છો, એ ગામનો જે વિસ્તાર છે, આ મુખ્ય ચોક જે છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે. ગામ કહી શકાય કે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શું નામ તમારું? જીતુભાઈ પટેલ. જીતુભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ અને કેટલા સમયથી આ પાણી ભરેલું છે? અમારે લગભગ આ 4 દિવસથી આ દશા છે. તકલીફ બહુ છે ગામમાં. આ પહેલા તો તમારા ઝી-ટીવી વાળાનો હું ખૂબ આભાર માનું. પહેલા તમે સરકારી ખાતામાં ઝી-ટીવી એક જ આવ્યું, એટલે તમારો ખૂબ આભાર ઝી-ટીવીનો. અને બીજું કે અમારા ગામમાં આ તકલીફ કેમ પડી એનું કારણ બતાવું કે અમારા એક કોલાદવાળો કોષ સાફ ના કરાયો. પછી મણિનગરમાં પાણીની વ્યવસ્થા કરવાની જરૂર છે, એ વ્યવસ્થા કોઈ કરતું નહીં. ગામમાં કોઈ જાતનું વહીવટમાં બહુ તકલીફ છે, કોઈ એનો આગેવાન તરીકે કોઈ છે નહીં. અને બીજું કે કોઈ જાતની અમને વ્યવસ્થા મળતી નહીં. હજુ તો આનાથી અમારી દશા જો વરસાદ વધશે તો ખરાબ થશે. મણિનગરની પરિસ્થિતિમાં ઠાકોર ભાઈઓ અત્યારે રસોઈ બનાવવાની તકલીફ છે. ખાટલામાં રસોઈ બનાવે છે, ખાટલામાં ખાવાનું, અને ગામમાંથી જમવાનું જાય તો જમવા, બાકી તકલીફ બહુ છે. અને બીજું અમારી જે તકલીફ, આ કોલાદ રોડ ઉપર જો ગન્નારું સાફ કર્યું હોત, ગન્નારું, તો આ દશા ના થાત અમારી, અને પાણી નીકળી જાય. બીજું આ નર્મદા આવ્યા પછી અમારી કોઈ વ્યવસ્થાની બહુ તકલીફ છે, કારણ કે નર્મદાએ જ અમારું પાણી બંધ કર્યું ડરણ ગામનું. તો નર્મદા વાળાને ખાસ જણાવવાનું કે આ પાણીની વ્યવસ્થા ડરણ ગામની કરી આલે. આ પાણીનો નિકાલ થતો નથી? કેટલા સમય સુધી આ પાણીનો નિકાલ, કેટલા દિવસ સુધી નિકાલ નથી થતો આ વરસાદી પાણી? 15 દિવસ સુધી આ દશા અમારી રહેશે. અને આ તકલીફ એવી પડશે કે કરિયાણું લેવા અમે કડી નહીં જઈ શકીએ, અને ગામમાં આ તકલીફ 15 દિવસ રહેશે. કહી શકાય પંચાયત ઘર છે, અન્ય એક વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું. શું નુકસાન થયું આ પાણીના કારણે આપને? નુકસાન પડ્યું, વરસાદના લીધે પડી ગયું. કશું નહીં, મકાન પડી ગયું હવે મારું. હવે હમણાં ઘરે કોઈ નહીં. હા, ઘરે કોઈ નહીં, 2 જણા અમે. બિલકુલથી અન્ય વ્યક્તિ છે, તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીએ. શું કયા પ્રકારની પરિસ્થિતિ છે? વડીલ, શું કહેશો? આ પાણીમાં થઈને પસાર તો કેટલી મુશ્કેલ પડે છે અહીંયાથી? 15 દિવસથી મુશ્કેલ પડે છે, બહુ તકલીફ પડે છે. બિલકુલથી અન્ય વ્યક્તિ છે, તેમની સાથે પણ વાત કરીશું. આ જે પાણી ભરાયેલું છે, કહી શકાય કે મુખ્ય ગામનો જે આ ચોક વિસ્તાર છે, દૂધ મંડળી સહિત પંચાયત તમામ સ્કૂલો અહીંયાથી જવાનો જે આ મુખ્ય માર્ગ છે, કયા પ્રકારની પરિસ્થિતિ ગ્રામજનોને પડે છે? એ પરિસ્થિતિ પડે ને આવવા જવા માટે. આગળનો પાણીનો ભરાવો થાય એટલે શું થાય? નિકાલ થતો નહીં, એટલે બંધ થઈ ગયા. બાળકોને જવા માટે બંધ થઈ ગયા. અત્યારે તો રજાઓ જાહેર કરેલી છે, પરંતુ ક્યારેક અગાઉ પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે કેમ? થાય ને, પરિસ્થિતિ થાય ને વરસાદનું. આગળ દિવસ આગળ જવા માટેનું આગળ પાણી નિકાલ ના થાય એટલે શું થાય? એટલે પરિસ્થિતિ આવી વારંવાર થાય ખરી. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.
તો આપ જોઈ રહ્યા છો કે હજી સુધી વહેસાણાના અમુક ગામોમાં તંત્ર નથી ફરક્યું. અહીં સવાલ એ છે કે જો મીડિયાની ટીમ અહીં પહોંચી શકતી હોય તો તંત્ર શા માટે નથી પહોંચી શકતું. અત્યાર સુધી આ પાણી ઓસરી જવા જોઈતા હતા અને જનજીવન પૂર્વવત થઈ જવું જોઈતું હતું, પરંતુ લોકોનો આક્ષેપ છે કે જ્યારે પણ ભારે વરસાદ વરસે છે ત્યારે 10 દિવસ સુધી અહીં પાણી નથી ઓસરતા. કડી તાલુકાના દરડ